ઇનોવેશન માં હું કન્ટેન્ટ અને એ દર્શિકા આ કેવા પ્રકારનો વઘાર કર્યો આ દર્શિકા ખબર નહીં કેવો વઘાર્યું હોય ત્યાં બધી ના દિવસે યજ્ઞ છે અમારા ઘરે અને એની દાળ પી બોલો રકબી એક ભરીને દાળ પી બનશી ટેસ્ટ એટલી નો કરવાની હોય હું એમ કહું રસિકાને હાલ છે ને પૂછજે હો મહેમાન આપણા ઘરે હોય ને એને પૂછવું પડે ને હા હું ગાયનું છાણ ગૌમૂત્ર 40 ઈ દર્શિકા શાંતિ પરમ વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ આજે સવારના પોરમાં આજે 7 વાગ્યામાં નહીં પણ 6:30 વાગ્યામાં ઉઠ્યા અને આજે તો ઘણા ભૂદેવ પણ છે આપણે ઘરે અને દર્શિકા અને બંસી બનાવી છે રસોઈ શું કે દર્શિકા શાંતિ પરમ તો શું ચાલે હલો હલો કેમ છે બસ રસોઈ બનાવી એમ શું શું બનાવ્યું શું શું જો અહીંયા દાળ વાહ બનાવવાની છે એમાં પછી? સંભારો છે આમાં શાક વાહ એમાં અહીંયા ખમણ તૈયાર એનાથી આવવાનું છે શ્રીખંડ શ્રીખંડ ને પૂરી સરસ તો ભાઈ આજે મેન્યુમાં છે જોરદાર અને અમારા ઘરે 4 ભૂદેવ છે બ્રાહ્મણ હા અને શું છે એ તો હજી આગળ કહેશું 2 દિવસ પછી જે પ્રોગ્રામ છે એ છે અને બહુ મસ્ત આજે મેનુ છે ફૂલ ડીશ છે આજે જોરદાર મજા આવશે જમવાની છે ને દર્શિકા આવશે ને તમારે હા હવ દોડશે દર્શિકાને હાલ છે ને પૂછજે હો મહેમાન આપણા ઘરે હોય ને એને પૂછવું પડે ને હા હું નહીં હાલે હાજ ના પડે ઓહો એના માટે સ્પેશિયલ લોટ આવ્યો છે એના બાએ મોકલો છે કે એને રોટલા ભાવશે એટલે વાહ દર્શિકાનું માન તો જો ચાલો તો ફટાફટ હું જઈને શ્રીખંડ લેતો આવું અને પછી બેસી અને કેમ કે બહુ સુગંધ બહુ મસ્ત આવતી શાક થઈ ગયું તૈયાર કમ્પ્લીટ દકુએ શાક બનાવ્યું કઈ ના ના સુગંધ ખરેખર રસ્તા સુધી આવતી હતી સાચે ને બસ લે સાચે સારું એમ ન કીધું મધુરમ લે ના ના સાચે ને મસ્ત આજે તો જોરદાર મજા આવશે જમવાની ચાલો ચાલો બેસી જવું નથી ને વાર હે ને તો વાંધો નહીં. આમાં છે ભાઈ પાક. સરસ અને અમુક માણસો ચા પીવે કે બંસી ચા ફીલિંગ લો બધા રકાબીમાં ચા કેમ પીતા દાળ પી બોલો રકબી એક ભરીને દાળ પી બંસી ટેસ્ટ એટલી નો કરવાની હોય હું એમ કહું એવું નથી તો દાળ છે ને રકાબીમાં ટેસ્ટ કરો કારણ કે હું ચા પીતી નથી એટલે આમ ફીલિંગ લો કે ચા પીતા હોય એ વાત સાચી હો પણ થોડીક જ ટેસ્ટ કરવાની હોય એ તો મસ્ત જ બને ને હું બધું લઈ આવતું હોય ને પછી એમાં કઈ ઘટે ભાવવાળાથી બધું લઈ આવ્યો તો હું તમારે કઈ બિયા હા લીધી ને બી સેમ્પલ લઈને હોય એટલા સિમ્પલ માં દઈ દેવાના અડધું કાઢ નાખ્યું તો કાઈ નથી તો થાત શું કે બાકી મને લાગે કે ઈ બધે દહક જગ્યાએથી સેમ્પલ લઈ લે તા થઈ જાય ને એક ગુણ એક હા સરસ ચાલો હવે 12:30 થયા થોડીક વાર પછી જમી લઈએ જોતા હશો. અને ભાઈ આ દર્શિકા ખબર નહીં કેવો વઘેરું હોય ત્યાં બધી ને ઉધરો કરાવી દીધું ઉધરો તને થાય હા
અને એ દર્શિકા આ કેવા પ્રકારનો વઘાર કર્યો હા જોતા સંભારો ગયો મોટી તીખું આવી પણ આમ હોય હાવ કઈ હા કોઈ ના કેવાનું કરે તું શું કરે સંભારો કર્યો તો એવું છે આ તો રિનોવેશન થતું લાગે ના રે ના હવનજી એવું કેવું હોય હા પણ લે આ તો હે ને રિનોવેશન થાય એવું મને લાગે છે થોડુંક જોઈએ શું કે નથી લાગતું તો પૂરેપૂરું છે કે દર્શિકા તું કેમ ન્યા રસોઈ કેમ કરે માણા વગર એવું નથી નાખ્યું તો એક જ મરચું પણ એવું તીખું મરચું છે કે એ લગભગ કોઈક બાજુવાળા નો થારો કે આ તમે શું વઘાર કર્યો આવો તારી વાત બાંધણા થાય જોઈ લે એને પોતે ઉનાર ચડી ગઈ અને બધીને ઉનારીને બેવડા વાર દીધા ત્યાં કેમ બેવડાવ્યા સીધા હું ત્યાંથી આવવો પડ્યો મારો બ્લોગ ચાલુ કરવો પડ્યો ઈ તો કન્ટેન્ટ હતું હા કન્ટેન્ટ રિનોવેશન માં હું કન્ટેન્ટ મને હા દેખો રિનોવેશન માં હું કન્ટેન્ટ કઈ દે એ ભગવાન બોલાતું નથી પણ મેરસું નાખવું એનામાં તીખું બોલો તો નાખ્યું હવે તો ક્યાં નાખ્યું સંભારો કર્યો અહીંયા અત્યારે ઓહો એની એક તો ટેસ્ટી જોઈ બધું સ્વાદિષ્ટ મોટા ઘરની વહુનું બધું ટેસ્ટી જોઈ સરસ કુમારને એક દી બોલાવો તો આપણે રાવણા ખાવા જઈએ વાડીએ બોલાવો ને તમે હા સસરાની હવે ન હોય રાવણા લ્યો જો ના પાડી દો તારી શું વેલ્યુ તો હું હા હા એમે નો કઈ ગારો ને એમને માટો માં હા તો નો લઈ જવા હોય ને એટલે હા હા એમ નહીં અમે કઈ હવે સુવાનો ટાઈમ થઈ ગયો અને દર્શિકાએ આજે તીખું શાક અમુકને નીંદર આવે હવે અને દર્શિકાએ આજે બધીને ઉધર કરી દીધી થોડીક વાર તો સાંજે અને દર્શિકાને એટલી ખીચવી મજા આવી ગઈ અને હા થાકી પણ ક્યાં દર્શિકા હોય એટલે મારે એને બે બાંધવાનું હોય બંધી વચ્ચે કૂદકા મારતી હોય એમાં બે બાજુ મારે રહેવું પડે બે બાજુ રહેવું પડે અને કાલે બધી તૈયારી કરવાની છે કેમ કે પરમ દિવસે યજ્ઞ છે અમારા ઘરે અને એની પણ તૈયારી થોડીક વધુ કરવાની છે કેમ કે બધું બહુ વ્યવસ્થિત જોઈએ એમાં એ બધું તૈયાર કેમ કે સિટીમાં ભેગું કરવું એટલે થોડું અઘરું થઈ જાય હા ગામડે હોય ને તો નો વાંધો આવે કે બધી વસ્તુઓ મેનેજ થઈ જાય મળીએ જાય અહીંયા તો નાની વસ્તુ ગાયનું છાણ ગૌમૂત્ર 40 ઈંટ એ બધું ચારેલી ધૂળ અને વરસાદ થઈ ગયો પાછો એટલે એટલે અહીંયા થોડુંક અઘરું કાલે બધું જ અરેન્જ કરીને તમને યજ્ઞ કુંડ છે એ બતાવીશ અને ચાલો હવે તો થાકી ગયા અને આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને